સુરતમાં 500ની બનાવટી નોટો બનાવવામાં નાણાકીય મદદ કરનાર આરોપી પકડાયો છે. પોલીસે મંગલેશ્વર નામના શખ્સની ધરપકડ કરી છે. 2023માં અમરોલી બનાવટી ચલણી નોટ સાથે 3 આરોપી પકડાયા હતા. 5,79,000ની 500ના દરની બનાવટી ચલણી નોટ સાથે 3 આરોપી પકડાયા હતા. આરોપીઓ પકડાયા બાદ એસઓજીએ ઓપરેશન ચેન્નઈ શરૂ કર્યું હતું. સૂર્ય સેલ્વારાજ પાસેથી 17 લાખની 500ના દરની બનાવટી ચલણી નોટ મળી હતી. આર્થિક મદદ કરનાર મંગેશ્વર નામના શખ્સને પકડી લેવાયો છે. આરોપી મંગેશ્વર ચેન્નઈમાં હોટેલના ધંધા સાથે સંકળાયેલો હોવાની વિગતો પણ મળી છે. મંગેશ્વર અન્ય કેટલા લોકોને મદદ કરતો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, સુરતમાં 500ની બનાવટી નોટો બનાવવામાં નાણાકીય મદદ કરનાર આરોપી હવે ઝડપાયો છે. શું મામલો? સુરત એસઓજીને ઓપરેશન ચેન્નઈ હેઠળ મોટી સફળતા મળી છે. અગાઉ 5 લાખ અને 17 લાખની બનાવટી નોટો સાથે કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ જે આરોપીઓ છે તેમને બનાવટી ચલણી નોટો બનાવવા માટે જે આર્થિક મદદ કરનાર છે તે મળતો ન હતો અને તેને લઈને જ ઓપરેશન ચેન્નઈ હેઠળ એસઓજીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં મંગેશ પાંડ્યન નામનો એક આરોપીની ચેન્નઈ ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે અને આ આરોપીને અત્યાર સુધી આવા બનાવટી ચલણી નોટોના ધંધામાં કોઈને બીજાને રોકાણ કર્યું છે કે તે દિશામાં પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર.